ભારત માતા કી। ઢોલવાળા ભાઈને વિનંતી, પોતાનો ઢોલ બંધ કરશે। આપણે સૌ પોતાનું સ્થાન લઈ લઈશું। જય શ્રી રામ। સૌ આપણે પોતાનું સ્થાન લઈ લઈશું। સૌ આપણે પોતાનું સ્થાન લઈ લઈશું। બોલો ભારત માતા કી। ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 132 દાહોદ વિધાનસભા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આપણી વચ્ચે કાર્યકર્તા સંમેલનમાં પધાર્યા છે। એમનું સ્વાગત છે ને મંચસ્થ મહાનુભાવો, સૌ કાર્યકર્તાઓ, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય સ્નેહલભાઈ ધરિયા સાહેબને વિનંતી કરીશું, તેઓ સ્વાગત પ્રવચન કરશે। ભારત માતા કે, ભારત માતા કે। ચૈત્રી નવરાત્રનો આજે પ્રથમ દિવસ, હિન્દુ નવવર્ષ અને આપણો દાહોદ જિલ્લો એટલે જોગાનું જોગ। બે પર્વ તો આજના છે। દાહોદ જિલ્લો એટલે ઉગતા સૂર્યનો પ્રદેશ કે જ્યાં સૂર્યનું કિરણ સૌ પ્રથમ આખા ગુજરાતમાં દાહોદ જિલ્લામાં પડે અને એમાં આપણા કાર્યકર્તાનું સંમેલન અને એમાંય વિશેષ બૂથના કાર્યકર્તાઓ અને બૂથ સમિતિ માટે અને બૂથ સમિતિના કાર્યકર્તા સંમેલનમાં આપણી વચ્ચે પધારેલ પ્રદેશ અધ્યક્ષ, જેમને સહકાર, સંગઠન અને સરકાર ત્રણેયનો અનુભવ છે એવા માનનીય પ્રદેશ અધ્યક્ષજી, એમનું ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા તરફથી સ્વાગત છે। સંગઠનના પ્રમુખ બન્યા પછી માનનીય અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ દાહોદ જિલ્લામાં પહેલી વાર પધાર્યા છે, તો આપ સૌ જોરદાર તાળી પાડીને આપણે સાહેબશ્રીનું સ્વાગત કરીશું। આપણી વચ્ચે પ્રદેશના મહામંત્રી અને આપણા ઝોન મહામંત્રી માન્ય હિતુભા, આપણા ઝોન પ્રભારી રાજેન્દ્રભાઈ, ત્રણેય મહામંત્રીઓ, સાંસદ શ્રી જસવંતભાઈ, માન્ય રમેશભાઈ કટારા, શંકરભાઈ આમલિયાર, બચુભાઈ ખાબર સાહેબ, શૈલેષભાઈ, જેમને વિધાનસભામાં એ સંમેલન થઈ રહ્યું છે એ ખોવાઈ ગયા, કનૈયાભાઈ, એવા માન્ય કનૈયાભાઈ, દાહોદ ગ્રામ્ય મંડળના પ્રમુખ લાલાભાઈ, છાપરી શક્તિ કેન્દ્રના સંયોજક પ્રકાશભાઈ, અને જેના માટે આ સંમેલન કર્યું છે, જેના થકી અને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી મેસેજ આપવા માંગે છે કે ભાઈ મારી તો બે આંખો છે, એક જિલ્લાનો પ્રમુખ અને એક બૂથનો પ્રમુખ, બંને હું સમાન નજરેથી જોઉં છું। એવા છાપરી બૂથના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ભુરિયા સાહેબ, આજે સાહેબ આપના આગમનથી દાહોદ જિલ્લામાં સવારથી આપ સતત કાર્યરત છો, તો મને તો કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવાઈ રહ્યો છે। અને આ ઉત્સાહનો થનગનાટ પાછો એવો છે કે 2 દિવસ પહેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું બધું બોર્ડ પૂરું થઈ ગયું છે, એટલે નવી ચૂંટણીઓ આવી છે એનો એ ઉત્સાહ છે। બૂથ પ્રમુખોને તેડાવ્યા છે તો એનો પણ ઉત્સાહ છે। પણ આપશ્રીના આગમન પછી
મને એવું જિલ્લાના અધ્યક્ષ તરીકે 100% ખાતરી છે કે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ જ કાર્યકર્તાઓનો જોશ આવો જ જળવાઈ રહેશે અને ઉમંગ પણ આવો જ જળવાઈ રહેશે અને આપણે 100% પરિણામ મેળવીશું. એ જ અભ્યર્થના અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય અધ્યક્ષ શ્રી સ્નેહલભાઈ. હવે આપણા મહાનુભાવોનું આપણે પારંપરિક સ્વાગત કરીશું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ ટેકનોગર અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના સ્વાગત માટે જિલ્લાના અધ્યક્ષ સ્નેહલભાઈ ધરિયા સાહેબ 1000 બુક કોટી તીરકામઠું સાથે માન્ય અધ્યક્ષનું સ્વાગત કરશે. ભારત માતા કી સાથે જ અધ્યક્ષ અરવિંદભાઈ ભુરિયાની વિનંતી, તેઓ પણ બુકથી સ્વાગત કરશે. આપણા સાંસદ શ્રી આદરણીય જસવંતસિંહ ભાભોર સાહેબ મંડી અને 5000 બુકોથી સ્વાગત કરી રહ્યા છે. બુકથી શક્તિ કેન્દ્રના સંયોજક પ્રકાશભાઈ ભુરિયા, લાલાભાઈ ડામોર, તેઓ પણ બુકથી સ્વાગત કરશે માન્ય અધ્યક્ષનું. અને આપણા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ 5000 બુકો અને મંડી સાથે શૈલેષ ભાભોર પણ જોડાયા છે. દાહોદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી આદરણીય કનૈલાલ કિશોરી પણ 1100 બુક મંડી ને તીરકામ સાથે માન્ય અધ્યક્ષનું સ્વાગત કરશે. સાથે પાઘડી પહેરાવીને સ્વાગત થઈ રહ્યું છે માન્ય ધારાસભ્ય શ્રી અને વરસિંહ કાકા. સ્વાગત થઈ રહ્યું છે તાળીના ગડગડાટથી. આપણે વધારીશું બોલો ભારત માતા કી. સ્વાગતની અગલી શૃંખલામાં આપણા પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના મંત્રી શંકરભાઈ અમલિયાર, મારા સાથી મહામંત્રી બાબુસિંહ ચૌહાણ, ઝોનના મહામંત્રી શ્રી અભિષેકભાઈ મેળા અને પોતે માન્ય અધ્યક્ષનું સ્વાગત કરીશું બુકોથી. માન્ય પ્રદેશ મંત્રી અને મારા સાથી મહામંત્રી અભિષેકભાઈ, પ્રભારી આપણા રાજેન્દ્રભાઈ પટેલ, માન્ય મહામંત્રી ઝોન શ્રી બાપુસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, માન્ય બાબર સાહેબ, સૌ માન્ય અધ્યક્ષનું સ્વાગત કરી રહ્યા છે.
प्रभारी श्री राजेंद्र भाई पटेल, महामंत्री श्री बापू सिंह चौहान, अभिषेक भाई मेड़ा, સ્વાગતની શૃંખલા પૂર્ણ કરીએ છીએ. દાહોદના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કનૈયાલાલ કિશોરીને વિનંતી કરીશું, તેઓ આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. बोलो भारत माता की, भारत माता की. આજે 132 દાહોદ વિધાનસભાના કાર્યકર્તા સંમેલનમાં આપણી બધાની વચ્ચે આપણને મળવા માટે, દરેક બૂથના કાર્યકર્તાનો ઉત્સાહવર્ધન કરવા માટે આપણને મળવા આવ્યા છે એવા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સાથે જ જિલ્લા ભાજપના પ્રમુખ સ્નેહલભાઈ, મહામંત્રી શ્રી હિતુભા, આપણા સાંસદ યશસ્વી લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ, બચ્ચુભાઈ ખાબડ સાહેબ, રમેશભાઈ કટારા સાહેબ, બૂથ પ્રમુખ અરવિંદભાઈ, સંયોજક પ્રકાશભાઈ, લાલાભાઈ, પ્રદેશ મંત્રી શંકરભાઈ, મારા સાથી ધારાસભ્યો શૈલેષભાઈ, મહેન્દ્રભાઈ ખાબડ સાહેબ અને તમામ સામે બેઠેલા ઉપસ્થિત 132 વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ, આજનો દિવસ આપણા માટે એટલા માટે આનંદનો દિવસ છે કે આજે આપણને આપણા પ્રદેશના અધ્યક્ષ જેઓ જન જન સુધી પહોંચેલા છે, બૂથના કાર્યકર્તાનું સતત સન્માન કરે અને આજે એને બૂથના પ્રમુખને એની સાથે બેસાડીને બૂથના કાર્યકર્તાનું શું મહત્વ છે એવા યશસ્વી અધ્યક્ષ આપણને આજે માર્ગદર્શન આપવાના છે. આપણે એમને સૌ સાથે સાંભળવા છે. મિત્રો જવાબદારી ત્યારે જ મળે કે જે કાર્યકર્તા કામ કરતો હોય મિત્રો. એટલે હું તમામ 132 વિધાનસભા કાર્યકર્તાઓનું સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. મિત્રો, બૂથનો કાર્યકર્તા અને આપણા વિધાનસભાની વાત કરીએ તો આપણી વિધાનસભામાં માનનીય અધ્યક્ષ સાહેબને કહેવા માંગુ છું કે દાહોદ વિધાનસભામાં દેશના વડાપ્રધાન આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દાહોદમાં એટલું બધું આપ્યું છે સાહેબ, એટલું બધું આપ્યું કે જેનો કોઈ પાર નથી, સમજી લો. અને મને એ કહેતા પણ આનંદ થાય કે દાહોદ વિધાનસભા એટલે ઉગતા સુરજની વિધાનસભા માનીએ. ઉગતા સુરજ એટલા માટે કે એમપી અને રાજસ્થાન બંને સીમાઓ દાહોદને સ્પર્શે છે અને પહેલો ગુજરાતનું પ્રથમ કિરણ જ્યારે પડે ત્યારે એ કિરણ દાહોદથી શરૂઆત થતી હોય ત્યારે આપણે બધા જ સૌ કાર્યકર્તાઓને પણ મારે વિનંતી કે આપણા અધ્યક્ષશ્રીને આપણે વિશ્વાસ પાવાનો છે કે આવનારા સમયમાં માનનીય અધ્યક્ષશ્રી કહે છે એમ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જાય ત્યાં સફળતા પ્રાપ્ત કરીને જ પાછો ફરતો હોય છે એવા માનનીય અધ્યક્ષશ્રી આપણને જે વાત કરી છે એ વાત સાચા અર્થમાં સાર્થક થવાની માનનીય અધ્યક્ષશ્રી. મને એક વાત કહેવાની થાય છે કે દોસ્તો, જ્યારે ટીકાઓ થાય, ક્યારેક વિરોધ થાય અને ક્યારેક થાક પણ લાગે, પરંતુ યાદ રાખજો કે જે પથ્થર ઘા સહન કરે છે તે જ મૂર્તિ બનીને પૂજાય છે. જે કાર્યકર્તા સંઘર્ષ કરે છે એ જ કાર્યકર્તા ઇતિહાસ રચે છે. જે ઇતિહાસ રચ્યો હોય એવા કાર્યકર્તા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે કે અનેક ટીકાઓ સહન કરી આજે વિશ્વમાં જે નામ રોશન કર્યું છે અને ભારત દેશને સમગ્ર વિશ્વ નામના પ્રાપ્ત કરી એવા આદરણીય મોદી સાહેબને પણ આપણે યાદ કરીએ. કાર્યકર્તાની જે ભૂમિકાઓ છે એ બધી વાત આપણે સાહેબ કરવાની, પણ હું અંતમાં એક વાત ટૂંકી કરીશ કેમ કે સૌ કાર્યકર્તા ક્યાંના ગરમી પણ છે. હું મારી વાત એક પંક્તિ કહીને પૂરી કરીશ. ये भारत कोई भूमि का टुकड़ा नहीं, ये जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण भी भूमि है. यहाँ की नदी नदी हमारे लिए गंगा है, यहाँ का कंकर कर हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए, हम मरेंगे तो इस भारत के लिए. अगर माँ गंगा में बहती हुई हमारी अस्थियां को भी अगर कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की, भारत माता की, भारत माता के. अस्तु. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજીનો.
ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આપણા લોક લાડીલા સાંસદ આદરણીય જસવંતસિંહ ભાભોર સાહેબ આપણને માર્ગદર્શન આપશે. વચ્ચે વાળા ભાઈ નીચે બેસો તમે લોકો. બોલો ભારત માતા કી. થેન્ક યુ, ધન્યવાદ. દાહોદની ધરતી પર આજે પ્રદેશના આપણા અધ્યક્ષ વર્ષો સુધી સંગઠન સરકારમાં ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરનારા, બૂથના કાર્યકર્તાથી પ્રદેશ પ્રમુખ સુધી ની શિખર સર કરનારા, આપણું બધાનો ગર્વ ગૌરવ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને 16 કળાએ ખેલાવવા માટે નો લગાતાર પ્રયાસ કરનારા, રાજ્ય સરકારની અંદર પણ સહકાર, માર્ગ, મકાન, પંચાયત, વન, પર્યાવરણ ને એમના વખતે દાહોદ જિલ્લાના રોડ રસ્તા, દાહોદનો વિકાસ એ આપણો મુખ્ય મંત્ર રહ્યો છે અને એ મંત્રને સફળતાપૂર્વક પાર કરનારા આપણા બધાના માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનું પૂજ્ય ઠક્કર બાપાની ધરતી, પૂજ્ય ગોવિંદ ગુરુની ધરતી પર જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. પ્રદેશના મહામંત્રી બાપુનો પણ પ્રવાસ બીજી ત્રીજી વાર આપણા જિલ્લામાં પધાર્યા છે, ત્યારે પ્રદેશ મહામંત્રી જિલ્લા મંત્રી મહોદય શ્રીમાન શંકરભાઈ અમાલિયારજી, મને સ્નેહલભાઈ ધરિયાજી, જિલ્લાના આપણા અધ્યક્ષ જિલ્લાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાજી, શ્રીમાન ખાબડ સાહેબ, શૈલેષભાઈ, જે વાતાવરણ જોરદાર જે આજે બનાવ્યું છે, એવા કનૈયાભાઈ કુંવારા નથી, લગ્ન થઈ ગયા, સાહેબ બી લગ્નમાં આવ્યા હતા ચાંદલો કરવા વખતે, એવા કનૈયાભાઈ નું જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ. જિલ્લા ભાજપની પૂરી ટીમ, દાહોદ શહેરની પૂરી ટીમ, તાલુકા પાર્ટીના સૌ સન્માનીય સાથી મિત્રોનું આજે સ્વાગત કરું છું. પત્રકાર મિત્રો પણ આટલી ગરમીની વચ્ચે થોડી ખુરશીઓ મૂકવામાં આમ તો માપસર મૂકી હતી, પણ સાહેબને વધાવવા માટે, સાહેબના ઉલ્લાસ, ઉમંગ, ઢોલ નગારા સાથે અમારા દાદાની પાઘડી માટે તાળી પાડો. દાદા કઈ ગયા? વરસિંહ બાબોર, એમની આદિવાસી પાઘડી પહેરાવીને આજે શહેરની પૂરી ટીમ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નીચે બેઠા, ગોઠવાઈ ગયા કે નહીં? જગ્યા મળી કે નહીં? તો ગોઠવાઈ ગયા. હારું, તાળી પાડો. તમે ગોઠવાઈ ગયા ખરા? ઉસ્તાદ છે આમ તો, નીચે બેઠા હતા. એવા ગોપીભાઈ, શહેરના મારા પ્રમુખ સન્માનીય સુધીરભાઈ અને સૌ સાથીઓનું સ્વાગત છે. બહુ લાંબી વાત મારે કરવી નથી, પણ માન્ય પ્રદેશ અધ્યક્ષ જયારે આપણે ત્યાં પધાર્યા છે ત્યારે ઉલ્લાસ, ઉમંગનો કોઈ પાર નથી. ભારતીય જનતા પાર્ટીએ દાહોદ જિલ્લાને વિકાસની નવી ઓળખ, વિકાસના સીમાચિહ્નો, ઐતિહાસિક અને ક્રાંતિકારી વિકાસના કામોની ભેટ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપણને આપીને દાહોદ જિલ્લો GJ20 ગુજરાતનો છેવાડાના જિલ્લાને માનનીય મુખ્યમંત્રી સાહેબ હમણાં સિંગવડ ખાતે પધાર્યા ત્યારે માન્ય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે દાહોદ જિલ્લાને રાજ્યના પહેલા જિલ્લા તરીકે અંકિત કરવાનું કામ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કરી રહ્યા છે. મારી અગાઉ કનૈયાભાઈ વાત કરીએ, દાહોદનો ઇતિહાસ, દાહોદની સંસ્કૃતિ, દાહોદની વિરાસત, દાહોદની પ્રકૃતિ, છેલ્લા 11 વર્ષ પહેલા દાહોદ ક્યાં હતો? 11 વર્ષ પછીના ગાળાની અંદર આજે 12મા વર્ષમાં જયારે આપણે પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે ભારતના નકશાની અંદર દાહોદને અંકિત કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. ત્યારે મોદી સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન આપણે કરીએ. D9 દાહોદ
દેશનું સૌથી પહેલું રેલવે એન્જિન 9000 મેટ્રિક ટન તાકાત એ આપણા પરેલમાં બની રહ્યું છે. માનનીય મોદી સાહેબે ખૂબ મોટી ભેટ આપણને આપી. મને કહેતા આજે ગૌરવ કે દાહોદની કલા, દાહોદની સંસ્કૃતિ અને દાહોદના આદિવાસીઓની પ્રકૃતિ વિરાસતને હિન્દુસ્તાનના પલક પર દાહોદના કલાકારોને મૂકવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કરીને દાહોદ FM રેડિયો હોય, એફસીઆઈ ગોડાઉન હોય, દાહોદને સિંચાઈનું પાણી, દાહોદને પીવાનું પાણી, દાહોદ શહેરને કડણાનું પાણી, પાટા ડુંગરીનું પાણી, દાહોદ સ્માર્ટ શહેર, એના અંતમાં ભારતીય જનતા પાર્ટી ના કારણે દાહોદ જિલ્લાનો વિકાસ, દાહોદ શહેરનો વિકાસ થયો જ. અને એવા પ્રદેશ અધ્યક્ષ આપણી બધાની વચ્ચે જ્યારે છે ત્યારે પાર્ટીનું સંગઠન, પાર્ટીની તાકાત, પાર્ટીનું સંગઠન, પાર્ટીની તાકાત, એ તાકાતના કેન્દ્રમાં બૂથ સમિતિ, પેજ કમિટી, ગામ ફળિયાના ગામે ગામથી આવેલા અમારા કાર્યકર્તા ભાઈઓ બહેનોની જે તાકાત છે, કમીર કુમારી છે, ભારતીય જનતા પાર્ટીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી જીતાડી લાવવા માટે અહીં અમારા હજારો કાર્યકર્તાઓના ચરણામાં કોટી કોટી વંદના આજે કરતા મને ગૌરવ થાય જ. એક જમાનામાં દાહોદમાં પૂરેપૂરી વિધાનસભાની બેઠકો જીતી શક્યા નહોતા. પાર્ટીના કારણે, સંગઠનના કારણે, કાર્યકર્તાની તાકાતના કારણે પૂરેપૂરી જિલ્લા સીટ, તાલુકા સીટ, વિધાનસભાની સીટ અને કાર્યકર્તા તરીકે મને કહેતા ગૌરવ કે આ વખતની લોકસભાની ઐતિહાસિક લીડ અપાવનાર દાહોદ શહેર જિલ્લાના કાર્યકર્તાઓના ચરણોમાં કોટી કોટી વંદના કરીએ. મને કહેતા આજે ગૌરવ કે કાર્યકર્તા તરીકે 3 દશકાથી કામ કરતા કરતા જે કામ કરવાનો મોકો મળ્યો અને મોકો અપાવનાર અમારા કાર્યકર્તા બેઠા, એમની તાકાત ખુમારી છે. ગામ ફળિયાની અંદર 100% મતદાન, 100% પરિણામ, એ આપણી ભારતીય જનતા પાર્ટી, આપણી તાકાત, આપણું સંગઠન એકબીજાના પૂરક બનવાના કારણે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લામાં જે ખીલી છે. ત્યારે લાંબી વાત મારે આજે કરવી નથી. માનનીય પ્રદેશ અધ્યક્ષ સાહેબ ને ઘણા વખતે આપણે આમંત્રણ આપ્યું હતું. આજે આપણી બંને વિધાનસભા પધાર્યા છે ત્યારે મારે આપણા બધા વતીથી ખાતરી આપવી છે, આ વખતે દાહોદ જિલ્લા પંચાયતની, જિલ્લાની તમામ બેઠકો, તાલુકાની તમામ બેઠકો અને દાહોદ નગરપાલિકા ઐતિહાસિક લીડ અપાવીને ફરીથી ભારતીય જનતા પાર્ટી સત્તાના સ્થાને આવે, એના માટે આપણે કદમથી કદમ મિલાવીને ભારત વિશ્વગુરુના સ્થાને લઈ જવા માટે ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે કામગીરી કરે ત્યારે મારા બૂથની સમિતિ, પાર્ટીના કાર્યકર્તા, મંડળના કાર્યકર્તા આપણે સૌએ આજે સંકલ્પ કરીએ કે દાહોદનો વિકાસ, દાહોદની પ્રગતિ, દાહોદમાં એરપોર્ટ, દાહોદના સાંસદ તરીકે ને પણ દાહોદના એક કાર્યકર્તા તરીકે 46,972 કરોડ રૂપિયાના કામો કેન્દ્ર સરકારે કર્યા. મને કહેતા ગૌરવ કે સાહેબ જ્યારે માર્ગ મકાન મંત્રી હતા ત્યારે આપણા વિસ્તારમાં ગામે ગામ પાકા રસ્તા, પોળા રસ્તા, નવા બ્રિજ, દાહોદનો વિકાસ, દાહોદની પ્રગતિ એ ભારતીય જનતા પાર્ટીના કારણે છે. ત્યારે આત્મવિશ્વાસમાં રહ્યા વગર મહેનત કરીએ, પુરુષાર્થ કરીએ. જ્યારે યુદ્ધ મેદાનમાં લડવા માટે આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે અતિ આત્મવિશ્વાસમાં રહ્યા વગર આપણી બૂથની ટીમ, પેજની ટીમ, સૌ કાર્યકર્તાને સાથે રાખીને આપણી સામે કોઈ પડકાર છે પણ પડકાર નથી, એનું કારણ આપણી તાકાત છે, આપણી એકતા છે. જે કોંગ્રેસ વાળા જે રીતે વાતો કરી રહ્યા છે, ગુમરાહ કરી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એ બધામાં માર્ગ કાઢીને દાહોદ જિલ્લા પંચાયત, દાહોદ તાલુકા પંચાયતો સૌ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતે, એના માટે આપણે આવો સૌ આગળ વધીએ. દાહોદની ધરતી પર માન્ય પ્રદેશ અધ્યક્ષનું જોરદાર ફરીથી તાળી પાડીને સ્વાગત કરીએ. એ જ વાત કરી મારી વાત પરિપૂર્ણ કરું છું. આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબે. આપણા જિલ્લાના વિકાસ પુરુષ કહેવાય છે, જેમને સરકારના માધ્યમથી દાહોદના છેવાડાના વિસ્તારની અંદર જે વિકાસ કર્યો છે, જે આપણને આજે 16 કલાએ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ સત્તામાં છે. આવનારી ચૂંટણીની અંદર ફરી આપણે સત્તામાં આવીએ
આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે જે બુકો આવી છે એમાં આપણા જિલ્લાના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ 1000 બુકોથી સ્વાગત કર્યું છે. આપણા સાંસદ શ્રી 5000 બુકો, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોર 1100 બુકો, અભિષેકભાઈ મેળા 1000 બુકો, ભરતસિંહ સોલંકી જિલ્લા ઉપપ્રમુખ 500 બુકો, વિનોદભાઈ રાજગોર જિલ્લા ઉપપ્રમુખ 500 બુકો, સુધીરભાઈ લાલપુરા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ 1000 બુકો, પર્વતભાઈ ડામોર જિલ્લા પંચાયત પ્રમુખ 1000 બુકો, નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ 1000 બુકો, એમ દાહોદ વિધાનસભાની અંદર 12000 બુકો આપણા વિસ્તારમાં આવી છે. આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે એમનો મંત્ર હતો બુકે નહીં પણ બુક. જેમ અહીંથી વિધાનસભામાંથી નોટબુકો આપવામાં આવી છે એમાં ગુજરાતભરમાં જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા આખા ગુજરાતમાં જ્યાં જ્યાં એમનું સન્માન કર્યું એ નોટબુકથી 7.5 લાખથી વધારે બુકોથી એમનું સન્માન કરવામાં આવ્યું. અને આ નોટબુકો જે જિલ્લામાં લાખ, 1.25 લાખ, 11,000, 51,000 લાખ એ જિલ્લામાં જે બુકો રાખી અને આ જિલ્લામાં જે જરૂરિયાતમંદ બાળકો છે એ આ જિલ્લા ભાજપ વખતે એ જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે. સાથોસાથે પ્રદેશ અધ્યક્ષ સાહેબનો જે પણ કઈ મોમેન્ટો આવે એ એક પણ મોમેન્ટ ઘરે નથી લઈ જતા, કાર્યાલય લઈ જાય છે. એ સેવાકીય પ્રવૃત્તિમાં કેવી રીતે વપરાય એની ચિંતા કરીએ એવા આપણા સૌના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આપણી વચ્ચે છે. તો સૌ જોરદાર તાલીઓ સાથે વધાવી અને એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. બોલો ભારત માતા કે, ભારત માતા કે. આજના બૂથ કાર્યકર્તાના સંમેલનની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત બૂથના પ્રમુખ જિલ્લાના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા, સાથે સાથે મંચ ઉપર ઉપસ્થિત મારી સાથે ટીમમાં મહામંત્રી, મધ્ય ઝોનના ઇન્ચાર્જ એવા તે હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાથે સાથે પ્રદેશના મંત્રી, આજ વિસ્તારનું નેતૃત્વ કરતા એવા શંકરભાઈ આમલિયાર, ગુજરાત સરકારના મંત્રી મારા મિત્ર એવા શ્રી રમેશભાઈ, સાંસદમાં જે પ્રજાના પ્રશ્નોની સતત ચિંતા કરી અને મોદી સાહેબ સુધી તમારા બધાના પ્રશ્નો પહોંચાડે છે આપણા સાંસદ જસવંતસિંહજી ભાભોર, આ વિધાનસભાનું જે નેતૃત્વ કરી રહ્યા છે, રાત દિવસ મહેનત કરી અને પ્રજાની ચિંતા કરે જેવા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ, જિલ્લાના મહામંત્રી શ્રી બાબુસિંહ, મુકેશભાઈ, અભિષેકભાઈ અને મારી સાથે મંચ ઉપર બેઠેલ મારી બિલકુલ ડાબી બાજુ બેઠેલા બૂથના પ્રમુખ, એક બાજુ જિલ્લા અધ્યક્ષ, શક્તિ કેન્દ્ર સંયોજક અને મંડળના અધ્યક્ષ. આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કે જે જગ્યાએ જિલ્લા પ્રદેશના અધ્યક્ષ બેઠા હોય અને એની બાજુમાં આ રીતે બૂથના પ્રમુખ બેઠા હોય. ચૈત્રી નવરાત્રિનો પહેલો દિવસ છે. તેમની તમામે તમામ દાહોદ વાસીઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે હિન્દુ નવું વર્ષ પણ છે. ચેટીચંદના પવિત્ર દિવસે પણ સમગ્ર ગુજરાતના તમામે તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાહોદ એટલે ઉગતા સૂરજની ધરતી અને આખા ગુજરાતનો 1 નંબરનો જિલ્લો. આ બાજુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ને મધ્યપ્રદેશની બોર્ડરને અડી
હમણાં જસવંતજીએ કીધું એમ કે છેવાડાનો જિલ્લો નહીં પણ અન્ય રાજ્યમાંથી આવે એટલા માટે આ પહેલા નંબરનો જિલ્લો મિત્રો. જેવી રીતે સૂર્યનું પહેલું કિરણ એ આપણી ધરતી પર પડે છે મિત્રો, એવી જ રીતે આ જિલ્લાનો નંબર 1 વિકાસ થાય એની સતત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય એ સતત ચિંતા કરતા હોય છે. તમારા ધારાસભ્ય મિત્રો હોય કે સંસદ સભ્ય હોય, આ જિલ્લો નંબર 1 કઈ રીતે બને એ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ચિંતા કરતી હોય છે. મારી સામે બેઠેલો કાર્યકર્તા એ સતત એ માત્ર સત્તા માટે નહીં પણ સેવા માટે દોડતો કાર્યકર્તા છે. અને જ્યારે આજે દાહોદમાં સવારથી જ્યારે ફરું છું ત્યારે એવું કહીશ કે મારો આદિવાસી સમાજ એ જળ જમીન અને જંગલો માટે એ સાચો પહેરેદાર કોઈ હોય તો એ મારો આદિવાસી સમાજ છે. આખા દેશની અંદર આ પ્રકૃતિનો સાચો ચોકીદાર કોઈ હોય તો મારી સામે બેઠેલો આદિવાસી સમુદાય છે કે જેણે આ ધરતીની રક્ષા કરી છે. મિત્રો, સોમનાથની રક્ષા કાજે વેગડા ભીલનું બલિદાન હોય કે 1857નો જે વિપ્લવ હોય એ આદિવાસી રાજાઓને એ વીરોને એ હંમેશા મિત્રો એ માતૃભૂમિની રક્ષા માટે એ આપણા બધાનું મિત્રો એ સ્વાભિમાન બનીને રહેવાનું છે. ક્યારેય આ ઇતિહાસ ભૂલવાનો નથી. ઇતિહાસના પન્નાઓ પર આ લખાયેલી વાત છે કે ભારત દેશની આઝાદીની અંદર મારા આદિવાસી સમુદાયનો એ ખૂબ મોટો ફાળો છે. મારી પાછળ હમણાં ભગવાન બિરસા મુંડાનો આમ સ્વરૂપ ધારણ કરી એક તરવરો યુવાન પોતાના હાથમાં તીર કામઠું લઈને ઉભો હતો. ભગવાન બિરસા મુંડાજીનું સાચું સન્માન કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે. ગોવિંદ ગુરુના નેતૃત્વમાં 1500 કરતા વધારે એ ભીલોની શહાદત એ આ માટીમાં આજે પણ મિત્રો શૌર્યની મહેક ફેલાવે છે. એ ક્યારેય નહીં ભૂલી શકાય આ ઇતિહાસ. બધા આવનારી પેઢી પણ આવનારી પેઢીઓ સુધી આ ઇતિહાસ મિત્રો સાચવવાનો છે. અને દાહોદના ભાઈઓ મારા એ માત્ર દાહોદ પૂરતા નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણે કદાચ કોઈક મળી જાય, ભાઈ ક્યાં રહો છો તમે, તો સાહેબ અહીંયા દાહોદથી અમે આવીએ છીએ. એક સમય હતો કે દાહોદથી લોકો મજૂરી કરવા માટે બીજે જતા હતા. આજે દાહોદના વાસીઓને સ્થાનિક મજૂરી મળી રહે એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકાર મિત્રો કરે છે. માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ, આ બંને લોકો સતત ઉમરગાંવથી લઈને અંબાજી સુધી મિત્રો આ સતત આદિવાસી સમાજની ચિંતા કરતા હોય છે. એક સમય હતો જ્યારે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ધોરણ 12 કે વિજ્ઞાન ધોરણ 12ની સ્કૂલ કે વિજ્ઞાન પ્રવાહની સ્કૂલો નથી. અને આજે મિત્રો મને ગર્વ સાથે કહેતા થાય કે છેલ્લા 25 વર્ષની અંદર જે રીતે ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે એનો શ્રેય કોઈને જાય તો ભારતીય જનતા પાર્ટીને જાય છે. ભારતીય જનતા પાર્ટીને. દાહોદની અંદર હોય કે સમગ્ર ગુજરાતની વાત કરું મિત્રો, કોલેજ હોય, આઈઆઈટી હોય, મેડિકલ કોલેજ હોય, એકલવ્ય મોડેલ સ્કૂલનું નેટવર્ક હોય કે 2 આદિવાસી યુનિવર્સિટી હોય, આ સ્થાપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે મિત્રો. આજે દાહોદમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, આદિવાસીનો દીકરો ડોક્ટર કે એન્જિનિયર બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર મિત્રો કામ કરી રહી છે. માન્ય મોદીજી એક એવી વ્યક્તિની છે, એવું વ્યક્તિત્વ છે કે કોઈની પણ પરવા કર્યા વગર મારો આદિવાસી સમાજ હોય કે છેવાડાનો વ્યક્તિ હોય એની સતત ચિંતા કરે છે મિત્રો.
અને જ્યારે જ્યારે દાહોદમાં આવે જે પાઘડીથી મારું સન્માન થયું છે એ જ પાઘડીથી દાહોદના અહીંના વડીલ વાસદા કાકા વીરસિંહ બાબોરજી એ દર વખતે આ જ પાઘડીથી એમનું સન્માન કરે છે મિત્રો. આ પાઘડીનું સન્માન એટલે ખૂબ મોટી બાબત છે મિત્રો. મારે અહીંના આદિવાસી સમુદાયના લોકોને પૂછવું છે, મારી માતાઓ બહેનોને મારે પૂછવું છે કે જ્યારે માન્ય મોદી સાહેબે આખા દેશની અંદર 100 સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરી ત્યારે આખા રાજ્યની સૌથી નાની સિટી એટલે મારી દાહોદની સ્માર્ટ સિટી નગરપાલિકા એટલે દાહોદ સ્માર્ટ નગરપાલિકા સ્માર્ટ સિટી બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટી સરકાર કામ કરી છે. લગભગ 1000 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્માર્ટ સિટી બનવાની છે. એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું તો આ 20,000 કરોડનું 9,000 મેટ્રિક ટનનું એચપીનું એ રેલવેનું એન્જિન કારખાનું મિત્રો એ આપણા આજુબાજુના જિલ્લાના લોકોના દાહોદના જિલ્લાને રોજગારી મળી રહે. આ પરેલ એટલે પશ્ચિમ રેલવે આપણું દાહોદમાં આવેલું જે અહીંયા બનતું એન્જિન એ દેશભરની અંદર મિત્રો એન્જિન બને છે. એટલે મારા અહીંના સ્થાનિક કારીગરોના પરસેવાની સુગંધ એ દેશભરમાં મિત્રો ફેલાઈ રહી છે. એવી જ રીતે 6 કરોડના ખર્ચે લાઇબ્રેરી, SC/ST વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા જે હમણાં જ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કેન્દ્રમાં ઘોષણા કરી ત્યારબાદ આ ગુજરાત એ પહેલું રાજ્ય એવું છે કે જ્યાં આવક મર્યાદા જે 2.5 લાખ હતી એની 6 લાખ કરી. એટલે આવનારા દિવસોની અંદર મિત્રો એ મારો આદિવાસી સમાજના દીકરા અને દીકરી કેટલાય લોકોને આનો લાભ મળવાનો છે. એટલે એવું નહીં વિચારવાનું કે શહેરનો દીકરો જ ડોક્ટર બને, શહેરનો દીકરો જ એન્જિનિયર બને કે શહેરમાં રહેતી વ્યક્તિ વિમાન ચલાવી શકે. આ દાહોદમાં રહેનારો વ્યક્તિ પણ વિમાન ચલાવી શકે, ટ્રેનનો પાયલોટ બની શકે, વંદે ભારતનો. આ તમામ પ્રકારની સુખ સુવિધા એ છેવાડાના વ્યક્તિને મળે એની ચિંતા મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. હાફેશ્વરનું પાણી 5500 કરોડના કારણે હમણાં જે મંજૂર થયું છે આનો લાભ મિત્રો 3 જિલ્લામાં મળવાનો છે. પાણી 2 વખત લિફ્ટ કરી અને આપણા બધા જ જિલ્લાની અંદર એક ખેતીવાડી માટે મિત્રો પાણી આપવાનું છે. રમત ગમતના મેદાનમાં કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય જેને માથે છત એટલે આકાશ હોય નીચે ધરતી હોય એવા ઘર વિહોણા લોકોને એ ઘર આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે મિત્રો. એવી જ રીતે જેટલા પણ લોકો ખેતીવાડી કરે છે માત્ર ગુજરાતમાં નહીં, માત્ર દાહોદમાં નહીં, સમગ્ર ભારત વર્ષની અંદર મારો ખેડૂત એ ખાતર લાવે, બિયારણ લાવે અને એના માટે કિસાન સન્માન નિધિ કોંગ્રેસના વડાપ્રધાન કહેતા હતા રાજીવ ગાંધીજી કે હું 1 રૂપિયો મોકલું છું અને 15 પૈસા તમને મળે છે, 85 પૈસા ખવાઈ જાય છે. આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર છે એ 1 રૂપિયો મોકલે છે અને સીધે સીધો મારો ખેડૂત હોય, મારી વિધવા હોય, વિકલાંગ હોય એના ખાતામાં સીધા જમા થાય છે. મિત્રો આ છે નરેન્દ્ર મોદીજીનો પારદર્શક વહીવટ. સવારનો ફરું છું અહીંયા ગાડી, જેટલાય તળાવો આયા આ બધા જ તળાવો ભરવાનું કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે મિત્રો કર્યું છે. એવી કેટલીય યોજનાઓ છે મારા પછાત આદિવાસીઓ માટે સુવિધાઓ, ઘર, શિક્ષણ, રોજગારીની તકો પૂરી પાડવાનું કામ કર્યું હોય તો મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. પહેલાના સમયમાં એવું હતું કે અહીંથી રોજગારી માટે બીજે જવું પડતું હતું અને આજે જે લોકો રોજગારી માટે ગયા છે એ જ્યારે પોતાના જિલ્લામાં પરત આવે છે અહીંથી બહાર જવું પડતું નથી. એ તમામ પ્રકારે દીકરો દીકરી સારી રીતે અભ્યાસ કરી શકે, સારી રીતે રહી શકે, પોતાનું જીવન ધોરણ સારી રીતે જીવી શકે એ દિશામાં માન્ય ભૂપેન્દ્ર પટેલની સરકાર મિત્રો કામ કરી રહી છે. જ્યારે આ દાહોદમાં બનેલી મારી ટ્રેનનું એન્જિન અહીંથી જ્યારે કે
કાશ્મીર જાય કે કન્યાકુમારી જાય, એ દાહોદની પરેલમાં બનેલું આખું ટ્રેનનું એન્જિન એ મેક ઇન દાહોદ એટલે મેક ઇન ઇન્ડિયા નામનો એન્જિન એ ભારત વર્ષમાં મિત્રો પ્રવાસ કરવાનું છે. હમણાં જસવંતજીને ભાઈ કનૈયાલાલ કહેતા હતા કે કોંગ્રેસ તો હપુજી સાહેબ ક્યાંય છે નહીં, પણ છતાંય રડી ખડી કદાચ ક્યાંય કોંગ્રેસના મિત્રો તમારે ત્યાં આવી જાય, એમને પૂછજો એક વખત કે કોંગ્રેસ દ્વારા આટલા વર્ષ શાસન કરવામાં આવ્યું, કોંગ્રેસે અમારા આદિવાસી ભાઈઓ બહેનોનો શું વિકાસ કર્યો, કોંગ્રેસ દ્વારા દાહોદનો શું વિકાસ કરવામાં આવ્યો. કોંગ્રેસે માત્ર ને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આ ત્રણ શબ્દો એમના મહત્વના હતા. એ ક્યારેય નતા ઈચ્છતા કે મારો આદિવાસી ગામડાનો વ્યક્તિ એ ભણી ગણીને મોટો વ્યક્તિ બને, ભણી ગણીને એન્જિનિયર બને, મારી આદિવાસીની દીકરી ક્યારેય ડોક્ટર બને. આ કોંગ્રેસ વાળા ક્યારેય નતા ઈચ્છતા. કોંગ્રેસ વાળા શું ઈચ્છતા હતા? નહેરુ ગાંધી વડાપ્રધાન બન્યા, ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા, રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા, અને સોનિયાજીને એવું હતું કે આ બધા વડાપ્રધાન બન્યા તો મારો દીકરો શેનો બાકી રહી જાય, તો કે મારો દીકરો રાહુલ ગાંધી વડાપ્રધાન બને. બને એમ છે ભાઈ? બને એમ છે? બને એમ છે? પ્રિયંકાનો નંબર હજી લાગે એમ છે? કેટલા વર્ષ? હજી આવનારા 50 વર્ષ સુધી કોંગ્રેસનો નંબર એ ના ભારતમાં કે ના ગુજરાતમાં લાગે એમ નથી. એનું એકમાત્ર કારણ હોય તો મારી સામે બેઠેલો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર મારો બૂથનો પ્રમુખ એ સતત કામ કરી રહ્યો છે. એ માત્ર સત્તા માટે નહીં, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સેવા માટે કામ કરે છે. મારા ગામડાના આદિવાસી ભાઈઓ બહેનોને ખેડૂત સન્માન, કિસાન સન્માન નિધિ મળી કે કેમ, પીએમ આરોગ્ય યોજનાનું અમૃતમ કાર્ડ મળ્યું કે કેમ, ઘરનું ઘર મળ્યું કે કેમ, જનધન યોજનાનો લાભ મળ્યો કે કેમ, આ તમામ પ્રકારની સુવિધાઓ એ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કોઈ કરતું હોય તો મારી સામે બેઠેલો મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરે છે. અને કોંગ્રેસ ક્યારે દેખાય છે? કોંગ્રેસ ક્યારે આવે છે? ઇલેક્શન આવે ત્યારે કોંગ્રેસ. મેં હમણાં જ 2 દાડા પહેલા ક્યાં કીધું, વરસાદ પડે એટલે શું આવે ભાઈ? શું આવે? વરસાદ પડે જેમ દેડકા આવે એટલે કોંગ્રેસ વાળા માત્ર ઇલેક્શન આવે એટલે મારી આદિવાસી ભોળી પ્રજાને છેતરવા માટે આવી જાય છે. અંગૂઠા મરાઈ મરાઈને જતા રહેવાનું. 60 વર્ષ સુધી એમણે અંગૂઠા મરાયા છે. વિકાસના નામે મીંડું. આદિવાસીઓને આપવાનું હોય તો મીંડું, આદિવાસીનો વિકાસ કરવાનો હોય તો મીંડું, શિક્ષણના સામે મીંડું, અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. કોંગ્રેસ એટલે માત્ર ભ્રષ્ટાચાર. મિત્રો, એટલા માટે જ આખા દેશમાંથી 140 કરોડ જનતાએ 3 વખત જાકારો આપ્યો છે. ગુજરાતમાંથી છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતની 6.5 કરોડ જનતા જાકારો આપી રહી છે મિત્રો. અને એટલા માટે જ દેશની 140 કરોડ જનતાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર એ પૂરેપૂરો ભરોસો છે મિત્રો, પૂરેપૂરો ભરોસો છે. ભગવાન બિરસા મુંડાજીને સાચું સન્માન આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. દાહોદ હોય, ગુજરાત હોય કે ભારત હોય, જે વોટ બેંકની રાજનીતિ હતી, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, જાતવાદ, આને બદલીને વિકાસની રાજનીતિનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી મિત્રો માનનીય મોદી સાહેબે કર્યું. રાત દિવસ 24 કલાક 365 દિવસ તમે ને હું કામ કરીએ એના કરતા વધારે કામ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કરી રહ્યા છે. હમણાં જે 5500 કરોડ જે મંજૂર કર્યા છે, તમારા ત્યાં જે પાણી આવવાનું છે સિંચાઈ માટે,
આ પાણીની ખાલી એક વાત કરું મિત્રો, આ પાણી હજી કદાચ 10 વર્ષ મોડું આવ્યું હોત, જો માન્ય મોદી સાહેબ 2014માં વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર નર્મદા ડેમ ઉપર, સરદાર સરોવર ઉપર એ દરવાજા લગાવવાની જે મંજૂરી આપી, જો કોંગ્રેસ હોત તો હજી એ મંજૂરી ના મળી હોત, હજી એ વાયદા કરતા હોતા. વાયદા વાળી કોંગ્રેસને મિત્રો હવે ભારતના એક પણ રાજ્યમાં સ્થાન મળે એમ નથી. અને 17 દિવસમાં પરવાનગી આપી, દરવાજા લાગ્યા, હાઈટ વધી, અને એના કારણે આખું ગુજરાત મિત્રો એ પાણીથી તરબોળ થયું હોય તો એનો યશ કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને જાય છે. આજે દેશભરની અંદર તમે જાઓ, ગુજરાતના કોઈ પણ ગામડામાં જાઓ, જે વિકાસ દેખાય છે ને, આ વિકાસની રાજનીતિની સૌથી મોટી ભેટ એ માન્ય વડાપ્રધાન મોદી સાહેબે આપી છે. પણ કોંગ્રેસના વિકાસ દેખાતો નથી. કોંગ્રેસને આંખે પાટા બાંધેલા છે, એટલે જેણે આંખે પાટા બાંધ્યા હોય એને ક્યારેય વિકાસ દેખાય નહીં. જેને પીળિયો થયો હોય એને હંમેશા બધું પીળું દેખાય. જેણે ભ્રષ્ટાચાર કર્યો છે આખી જિંદગી એને આ જ દેખાવાનું છે. એમણે ક્યારેય વિકાસ જોયો નથી કે વિકાસ કેવો હોય. આ વિકાસની રાજનીતિની ભેટ હું અહીંયા બેઠેલા મિત્રોને પૂછવા માંગુ છું કે ઘેર ઘેર શૌચાલય કોણે બનાયા? કિસાનોના કિસાન સન્માન નિધિ કોણે આપી? ઘરનું ઘર કોણે બનાવ્યું? આયુષ્માન કાર્ડ કોણે આપ્યા? ઘેર ઘેર પાણી કોણે આપ્યું? ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી સિલિન્ડર કોણે આપ્યા? અને હવે પૂછું છું, કોંગ્રેસ એટલે ભય, ભૂખ, ભ્રષ્ટાચાર. કોંગ્રેસ એટલે ખોટા વાયદાઓ, જુઠ્ઠાણાઓ. કોંગ્રેસ એટલે કોમનવેલ્થ કૌભાંડ. કોંગ્રેસ એટલે 2G સ્પેક્ટ્રમ કૌભાંડ. કોંગ્રેસ એટલે અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ. કોંગ્રેસ એટલે આઈએનએક્સ મીડિયા કેસ, ચિદમ્બરનો પુત્ર પોતે સામેલ. કોંગ્રેસ એટલે કોલ બ્લેક ઓક્શન કૌભાંડ. કોંગ્રેસ એટલે આદર્શ હાઉસિંગ કૌભાંડ. મિત્રો, આ હતી કોંગ્રેસની પરંપરાઓ. અને એટલા માટે જ મિત્રો કહેવા આવ્યો છું કે કોંગ્રેસના એક બહુ મોટા નેતા એવું કહેતા હતા કે હું રાજીવવાદમાં માનતો નથી, હું રાહુલવાદમાં માનતો નથી. આ કોંગ્રેસ વાળા રાજીવ ને રાહુલ કર્યા કરે છે. જ્યારે હું ભાજપનો કાર્યકર્તા હતો એ રાષ્ટ્રવાદમાં માનવા વાળો કાર્યકર્તા છું. મને ગર્વ છે મિત્રો કે આજે તમારા બધાના કાર્યકર્તાના, અમારી સામે બેઠેલા કાર્યકર્તાના પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્યારે મને પદ શોભાઈ રહ્યો છું, એ મિત્રોનું મને ગર્વ છે કે મારી સામે બેઠેલો કાર્યકર્તા એ રાષ્ટ્રવાદી વિચારધારા વાળો કાર્યકર્તા છે. મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ એક એવા સુરક્ષિત હાથોમાં છે કે જેના હાથમાં 140 કરોડ જનતા સુરક્ષિત છે. ગુજરાતની 6.5 કરોડ જનતા સુરક્ષિત છે. આપણી પાસે મિત્રો એવું નેતૃત્વ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ. અને મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સતત રાત દિવસ કામ કરે છે. ત્યારે અહીંયા બેઠેલા કાર્યકર્તાને એક અપીલ કરવા આવ્યો છું. જસવંતસિંહજી, અત્યારે નથી ઇલેક્શન, અને છતાંય કાર્યકર્તાની વચ્ચે મારા કાર્યકર્તા મિત્રોને મળવા માટે આવ્યો છું કે આવનારા દિવસોની અંદર જ્યારે ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આવે ત્યારે શું કરવાનું છે? ત્યારે કોના સુપડા સાહેબ? કોના સુપડા સાહેબ ભાઈ? આપણા શું કરવાનું છે? શેની પર બટન? સેના માટે? સેવા માટે, રાષ્ટ્ર ભાવના માટે કમળનું બટન મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નીચે ઉતરે એટલે ગમે તેવું મેદાન હોય એ જીતના નિશ્ચય સાથે નીચે ઉતરે છે. અને હમણાં જેમ આપણી ક્રિકેટ ટીમે
જેવી રીતે વર્લ્ડ કપ જીત્યો એમ મને ભરોસો છે દાહોદના કાર્યકર્તા પર એ આવનારા દિવસોમાં એવી જીત મેળવીને પાછો આવે મિત્રો. અને એટલા માટે છેલ્લે હું કહીશ કે જેનો વારસો છે જૂનો, જેની સંસ્કૃતિ છે મહાન, એવા આદિવાસી સમાજનું જગતમાં છે સન્માન. હું ફરીથી બોલું છું, જેનો વારસો છે જૂનો અને સંસ્કૃતિ છે મહાન, એવા આદિવાસી સમાજનું જગતમાં છે સન્માન. નથી કોઈ ભેદભાવ, નથી કોઈ વેર. આદિવાસીના આંગણે સદાય અમૃતની લહેર. આદિવાસીના આંગણે સદાય અમૃતની લહેર. જય જોહાર, જય જોહાર, જય જોહાર. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. માન્ય માર્ગદર્શન આપવા બદલ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર શર્મા સાહેબે આપણે જે માર્ગદર્શન આપ્યું એમનો ખૂબ ખૂબ આભાર. સૌ કાર્યકર્તાઓને વિનંતી શાંતિ રાખશે. આપણે પુસ્તકો જે આવ્યા છે આપણા બાળકોને આપણે પ્રેરણારૂપ પ્રતિકરૂપ આપીશું. એવા બાળકો મંચ પર આવશે. પેલા પુસ્તકો આપણે માન્ય પ્રદેશ અધ્યક્ષ દ્વારા બાળકોને આપીશું. સૌ ઉતાવળ કરશો નહીં. જમવાનું ભણાવેલું છે પૂર્ણ જ. સૌએ શાંતિથી જમીને જવાનું છે. ઉતાવળ કરવાની નથી. બધાને શાંતિથી જમવાનું મળે એટલું જમવાનું ભણાવેલું છે. એટલે આપણે વ્યવસ્થાનું ધ્યાન રાખીશું. આ જે 12,000 બુકો આવી છે એ દાહોદ વિધાનસભાની અંદર આપણા ગ્રામ્ય વિસ્તાર શહેર જ્યાં જરૂરિયાતમંદ બાળકોને એમના શાળા પ્રવેશો સમયે માન્ય પ્રદેશ અધ્યક્ષ દ્વારા અહીંયા આપણને આપીને જવાના છે. સૌ વ્યવસ્થામાં બોલો ભારત માતા કી. આજની દાહોદ વિધાનસભા કાર્યકર્તા સંમેલનમાં આપણી વચ્ચે પધારેલ માન્ય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર સાહેબે જે આપણો કિંમતી સમય આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર. મંચસ્થ મહાનુભાવો, સૌ કાર્યકર્તાઓ મિત્રો આજે આપનો કિંમતી સમય પધારી લઈને આપણે આ કાર્યક્રમ પધારે એમનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી. સૌ કાર્યકર્તા શાંતિ જાળવી બધાએ જમીને જવાનું છે. ઉતાવળ કરવાની નથી, પડાપડી કરવી નથી. સૌને ખાવાનું આપણે ભોજનની સંપૂર્ણ તૈયારી છે. થોડો સમય વેટ કરી પણ શાંતિથી આપણે જમીન જઈશું. ભારત માતા કી જય.